નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે એક મુખ્ય મુદ્દા પર વાત કરી દઈશું કે જે મેરુદંડ અને વીર્યનું રહસ્ય. કારણ કે મેરુદંડ એટલે જેને આપણે સૂક્ષ્મ નાડી કહીએ છીએ, બરાબર, જેને આપણે રીઢની હડ્ડી કહીએ છીએ. તો એ નાડી શું છે? હજુ સુધી આપણે બધાએ સૂક્ષ્મ નાડી કહીએ છીએ, મેરુદંડ કહીએ છીએ, રીઢની હડ્ડી કહીએ છીએ, અને એને સીધી રાખવી પડે છે. આનું રહસ્ય શું? સીધી આમ વાંકી કેમ ના રખાય, આમ કેમ ના રખાય, સીધી કેમ રાખવી પડે? તો પહેલું જ કહેવાય છે કે આ મેરુદંડ છે ને, એ એક ધરી છે. જેમ આપણે જોઈએ, પણ કોઈ પણ વસ્તુ જોઈએ, ધરી સિવાય કોઈ વસ્તુ ફરતી નથી. આપણે જો બસમાં જોઈએ તો બસને પણ ધરી હોય છે, ગાડાને પણ ધરી હોય છે, રથને પણ ધરી હોય છે. ધરી સિવાય ધરી એનું કેન્દ્ર છે. અને જે આપણી પૃથ્વી ફરી રહી છે, પૃથ્વી પણ ધરીના કેન્દ્ર પર ફરી રહી છે. હવે તમે જુઓ, સૂર્ય અસ્ત થતો જ નથી, પણ આપશે એમ છતાં આપણને 12 કલાક પછી આપણે પ્રકાશમાંથી અંધકારમાં જતા રહીએ છીએ. એનું કારણ શું છે? કે પૃથ્વી ફરી રહી છે, અને પૃથ્વીના પાછળ જ્યારે સૂર્ય આવી જાય છે, ત્યારે આપણે રાત્રિ પડી જાય છે. તો કહેવાનો મતલબ એ જ રીતે આપણી અંદર જે આ સૂક્ષ્મ નાડી છે, જે મેરુદંડ છે, એ ઉર્જાની મુખ્ય ધરી છે, એ ચેતનાની મુખ્ય ધરી છે. અને ચેતના, આ ધરીના કારણે ચેતના આપણી પૂરા શરીરમાં ફરી રહી છે, પૂરા શરીરમાં સક્રિય આપણને દેખાય છે ચેતના. અને જ્યારે મૃત્યુ સમય પછી એ જ ચેતના ધીરે 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 પિંડમાંથી બ્રહ્માંડ તરફ જતી રહેશે. એટલે આ જે મેરુદંડની જે આપણી ધરી છે, એનું એ ધરીનું કેન્દ્ર છૂટી જાય છે. અને જેમ આપણે જોઈએ કે આપણે રથ લઈને જતા હોય, તો ભલે એના વ્હીલ સાજા હોય, એના પૈડા સાજા હોય, પણ જો ધરી તૂટી ગઈ તો પછી એ રથ ચાલી શકતો નથી. એમ રીતે જે મૃત્યુ સમયે જે આપણી સૂક્ષ્મ નાડી છે, જે મેરુદંડ છે, જેને આપણે રીઢની હડ્ડી કહીએ છીએ, એનું સંતુલન, એનું કેન્દ્ર, એની ધરી, જે આપણી ચેતના એના આધારે જે પ્રવાસ કરી રહી છે, જે યાત્રા કરી છે, પૂરા શરીરમાં જે આપણી ચેતના ફરી રહી છે, એ ધરીનું સંતુલન જતું રહેશે. તો કહેવાનો મતલબ એ છે કે આપણું જે મેરુદંડ એક ધરી છે, જેમ આપણે કહીએ છીએ કે પૃથ્વી પણ ધરી ઉપર ફરી રહી છે. તો હવે આપણે શું કરવાનું છે? હવે આ જે મેરુદંડ, અને મેરુદંડ કોઈ પણ ધરીના બે છેડા હોય છે, અને બે છેડાએ વ્હીલ એટલે કે પૈડા લાગેલા હોય છે, બે છેડાએ ચક્ર લાગેલા હોય છે. તો હવે ચક્ર, જે આપણે 7 ચક્ર કહીએ છીએ, એ સાતે 7 ચક્ર, જે આ મેરુદંડ જે નામની જે ધરી છે, એ ધરીનાથી કેન્દ્રથી, ધરીની સહાયતાથી, જે આધારસ્તંભથી, સાતે 7 ચક્રનો આધારસ્તંભ છે, એ આપણી રીઢની હડ્ડી, આપણો મેરુદંડ, જેને આપણે સૂક્ષ્મ નાડી કહીએ છીએ. તો એના આધારે તો 7 ચક્ર ગતિમાન થાય છે. અને એના જ આધારે જે આપણી ઉર્જા, જે આપણી વીર્ય ઉર્જા, એ વીર્ય ઓજસ બને છે. ઓજસ એટલે કે જે ભાપ બને છે, ને ભાપ પછી એ મેઘા શક્તિ બને છે. અને એ મેઘા શક્તિ જ્યારે આપણી ઉપર ઉઠે છે, ત્યારે એને જવા માટે, એને યાત્રા, એ મેઘા શક્તિને યાત્રા કરવા માટે, એ ઓજસને યાત્રા કરવા માટે જે જરૂર પડે છે, કારણ કે એક વિચાર કરો કે ડ્રાઈવર, ગાડી તો પડી જ છે, પણ ડ્રાઈવર નથી, ડ્રાઈવર વગર ગાડી ચાલી શકતી. તો એમ એક આ જ્યારે આપણી ઉર્જા, જ્યારે આ સૂક્ષ્મ નાડીમાં પ્રવેશ કરે છે, ત્યારે એક ચેતનારૂપી જે ડ્રાઈવર હોય, એનાથી આપણી સૂક્ષ્મ, આપણી ઉર્જા જે ઉપર ઉઠે છે. અને ત્યારે પછી કહેવાશે કે, અને એ જ જે આપણી જે સૂક્ષ્મ નાડી, જેને આપણે કહીએ છીએ, જેને રીઢની હડ્ડી કહીએ છીએ, એના બે છેડા છે. એક છેડો છે મૂલાધાર ચક્રમાં, અને
એનો બીજો છેડો છે સહસ્ત્રારનો. હવે અહીંયા આપણે વિચાર કરવાનો છે કે આપણે, અને આજે જુઓ, આજે કોઈનું કહેવાથી તમે જગત ઉપર નજર કરો. આજે જગત ઉપર નજર કરો, તમે જગત ઉપર, તમને આખા જગતમાં તમે જ્યાં જ્યાં નજર કરો છો તો પશુ પંખી જાનવર તમને તેજીલા દેખાશે. તમે જુઓ પશુઓ એના જીવનમાં કેવી મસ્તી કરતા હોય. તમે હરણ કૂદતા હોય જુઓ, ગાયના વાછરડાને જુઓ, મોરને જુઓ, પંખી કલરવ કરે છે એને જુઓ, કેટલા આનંદિત હોય છે. કારણ કે એમનું જીવન પ્રકૃતિના આધારે છે, એ પ્રકૃતિને વરેલા છે. પોતાનાથી કંઈ કરવા એ તૈયાર નથી. પ્રકૃતિનું એમને જેવું જીવન આપ્યું છે એ એમને સ્વીકારી લીધું છે. પણ મનુષ્ય એક એવું પ્રાણી છે કે પ્રકૃતિ એને જેવું જીવન આપ્યું એવું એને સ્વીકાર્યું નથી. અને બીજા નંબરે પશુ પંખી જાનવર કે કોઈ પણ પ્રાણી પ્રકૃતિના વિરુદ્ધમાં કોઈ દિવસ જતું નથી. ફક્ત મનુષ્ય એક એવું પ્રાણી છે કે જે પ્રકૃતિના વિરુદ્ધ જઈને કાર્ય કરી રહ્યું છે. બીજા નંબરે પ્રકૃતિ એક મહાશક્તિ છે. અને અને આપણે શું કરીએ, મનુષ્ય શું કરે છે, પ્રકૃતિને પોતાની કરવાની ક્ષમતા એનામાં છે જ નહીં, એમ છતાં પોતાની કરવા માટે પ્રયત્ન કરી રહ્યો છે. અને તમે જેટલા પ્રકૃતિથી લડો, જેટલા પ્રકૃતિ એટલે કે મહાશક્તિ, તમે જેટલા મહાશક્તિથી લડો, જેને તમે પ્રકૃતિના વિરોધની તમે વાત કરો તો તમારું પતન થવાનું છે. એ પણ આપણે જોઈએ, આપણે ઇતિહાસોમાં જોઈએ છે કે રાવણે, સીતા એક પ્રકૃતિ હતી અને સીતા સાથે જો રાવણે ખરાબ એનું સીતાનો પાલો પકડ્યો તો શું થયું? રાવણનું પતન થઈ ગયું. ભસ્માસુરે માં દ્રૌપદી એ પણ એક પ્રકૃતિ છે અને ભસ્માસુરે જો દ્રૌપદીનો પાલો પકડ્યો તો શું થઈ ગયું? આપણે જાણીએ છીએ કે આપણે પતઈ રાજાની વાત કરીએ છીએ, પાવાગઢનો પતઈ રાજા, એને જે મહાકાળીનો પાલો પકડ્યો તો મહાકાળી પણ એક પ્રકૃતિ હતી, એનું શું થઈ ગયું? તો પછી રક્તબીજની જે આપણે વાત કરીએ કે રક્તબીજે પ્રકૃતિને પોતાની મુઠ્ઠીમાં લેવાનો પ્રયત્ન કર્યો, ત્યારે જ પ્રકૃતિ, જે મહાકાળી રૂપ પ્રકૃતિ છે, એને અવતાર ધારણ કરો, પ્રકૃતિનું રૂપ ધારણ કર્યું અને એનો સંહાર કર્યો. એટલે કે કહેવાનો કે પ્રકૃતિ કોઈની થઈ નથી, કોઈની થવાની નથી. અને તમે આપણી ખોટી જ આપણે લાલચા રાખીએ છીએ કે આપણી જે પ્રકૃતિ, આપણે ભલે બીજું ના કરીએ પણ આપણી ધન સંપત્તિ અને જે પરમાત્માએ આપણને પ્રેમથી આપ્યું છે એ પરમાત્માએ આપણી કેપેસિટી કરતાં પણ આપણને વધારે આપી દીધું છે. તમે જુઓ, જ્યારે તમને અહંકાર આવે, ધન સંપત્તિનો અહંકાર આવે, પદનો અહંકાર આવે, તમારા પ્રતિષ્ઠાનો અહંકાર આવે, તમારી યુવાનીનો અહંકાર આવે, તમારામાં બળ શક્તિ કેટલી છે, તમારામાં તાકાતનો અહંકાર આવે, ત્યારે નજર આગળ નહીં કરવાની, નજર પાછળ કરી લો. તમે જુઓ, જે ગરીબ માણસો હોય એના પર તમે નજર કરી લો તો તમને ખબર પડશે કે હું કેટલો ભાગ્યશાળી છું. આ લોકો પાસે કંઈ નથી અને મને પરમાત્માએ કેટલું આપી દીધું છે. અને તમારી યુવાની એટલે કે તમારી શક્તિ પર તમને અહંકાર આવી જાય તો બિચારા કોઈ રોગિષ્ઠ માણસો જે દવાખાનામાં પડ્યા હોય, જે દવાખાનામાં રીબાતા હોય, જે રોગથી રીબાતા હોય, જેના અંદર ભયંકર રોગ થયેલા હોય, એવા લોકો સામે નજર કરી લો ત્યારે તમને ખબર પડશે કે હું શોનો અહંકાર કરું છું. પરમાત્માએ મારા પર કેવી કૃપા કરી છે. જુઓ તો પેલો ભાઈ રોગિષ્ઠ પડ્યો છે, હું કેટલો હજુ સ્વસ્થ છું, મારામાં કેટલી શક્તિ છે. તો પરમાત્માનો આભાર માનવો જોઈએ. સંપત્તિમાં પરમાત્માનો આભાર માનવો જોઈએ, સત્તામાં પણ પરમાત્માનો આભાર માનવો જોઈએ, તો પદમાં પણ પરમાત્માનો આભાર માનવો જોઈએ. કેમ કે આપણે પાછળ નજર કરીએ તો આપણને ખ્યાલ આવે, પણ આપણે આગળ નજર કરીએ છીએ અને આગળ નજર કરીએ એ જ આપણું દુઃખ છે. તો આજે તમે જુઓ કે ભારતની અંદર વિશ્વની જે આપણે વાતે કરીશું કે આજે વિશ્વની તમે જુઓ, ભલે ગરીબ હોય કે સામાન્ય વર્ગનો માણસ હોય કે અમીર હોય, કોઈના મુખ ઉપર તેજ રહ્યું નહીં, કોઈના મુખ પર આભાર નથી. અને કોઈ વ્યક્તિ એવો નહીં હોય કે અંદરથી આનંદિત હશે. કોઈના અંદર આનંદ બિલકુલ રહ્યો નથી. બધા અંદરથી ખોખલા થઈ ગયા છે, બધા અંદરથી ભાગી પડ્યા છે, બધા અંદરથી દુઃખી છે. પછી જગતને બતાવવા માટે શીખ બહારથી
આમ હસતો ચહેરો રાખતા હોય, પણ બહારનો હસતો ચહેરો નહીં, અંદર તો હસતો ચહેરો છે જ નહીં. અંદર તો ચહેરો રડી રહ્યો છે, અંદર એનું અંતકરણ રડી રહ્યું છે, અંદર એનું હૃદય રડી રહ્યું છે કે એની પાસે કંઈ છે જ નહીં, એની પાસે શૂન્ય જ છે. અને આજે તમે જુઓ, આજે માણસો, આજે નાની ઉંમરના માણસો પણ જે દાવો કરતા હશે કે મારા શરીરે કરતો થાય છે, મને થાક લાગે છે, મને આમ થાય છે, મને નબળાઈ આવે છે, મારા આંખેના ચશ્મા આવે છે, મારું માથું દુખે છે, મારી કમર દુખે છે. અને આવા તો અસંખ્ય જે તકલીફો આજે થઈ રહી છે. અને આજે યુવાધન ખરેખર કેટલું પાવરફુલ હોય, પણ તમે આજે યુવાન જે યંગ બ્લડ છે, જે જુવાન માણસો છે, એમને તમે આજે એમના પર નજર કરો. ભરતભાઈ, તમારા બાળકો પર તમે નજર કરો. જેટલી શક્તિ તમારામાં છે એટલી શક્તિ તમારા બાળકોમાં નહીં હોય. તમારા શક્તિ કરતાં તમારા બાળકોમાં અંદર કમજોરી વધારે દેખાતી હશે. તો આનું કારણ શું? આનું કારણ એ છે કે આપણે જે વીર્યને કહીએ છીએ, વીર્ય સંભોગ કરવાથી જે વીર્ય ખલિશ થાય છે એ તો બરાબર છે, પણ એ સિવાય તમે જો ખરાબ વિચારો કરો, ખરાબ દ્રશ્ય જુઓ, ખરાબ સપના જુઓ, પછી કોઈ પણ પ્રકારની તમે ખરાબ જે નેગેટિવ વસ્તુ છે, જે નકારાત્મક ઉર્જાવાળી વસ્તુ છે, એ વસ્તુના ઉપર તમારી દૃષ્ટિ તમે ઠેરાવો, તમારા મગજમાં એ નકારાત્મક ઉર્જાવાળી વસ્તુને તમે લાવો, તો એમાં પણ તમારો વીર્યનો નાશ થાય છે. એમાં તમારા વીર્યનું તેજ ઘટી જશે. જે વીર્ય ઘટ હોવું જોઈએ એ વીર્ય ઘટ રહેતું નથી. એ વીર્ય પછી કેવું પ્રવાહી જેવું, એટલે પાતળું પાણી જેવું થઈ જશે. એની જે ઉર્જા હોય એ આપણી નકારાત્મક સોચમાં એ ઉર્જા જતી રહે છે. અને બીજા નંબરે, જ્યારે આપણે વીર્યને આજે કોઈ બચાવવાની કોશિશ જ કરતું નથી, જ્યારે આપણે ખબર છે કે 40 દિવસે વીર્યના બૂંદ બને છે, અને એની આગળ આપણે પણ વિડીયો બનાવી દીધો કે ભાઈ આ વીર્યનું બૂંદ કોઈ સામાન્ય વસ્તુ નથી, આ કોહિનો હીરો છે, આ કિંમતી ખજાનો છે. તો હવે એ કિંમતી ખજાનો આપણે વિષય વાસનાઓમાં આપણે એ વેડફી નાખીએ છીએ. તો આજે તકલીફ અહીંયા જ થઈ છે. તો હવે આ વીર્ય બીજને આપણે સાચવવાનું છે. અને આ વીર્ય બીજને સચવાય ક્યારે? આ વીર્ય બીજને જ્યારે આપણે જોઈ લઈએ કે આપણી જોડે વીર્ય પણ એક બીજ જ છે. જેમ આપણે એક બીજ જોઈએ, એક બીજ આપણે કોઈ બીજ લઈએ તો એ બીજમાં આખું વૃક્ષ છુપાયેલું છે. અને એ બીજમાં એવું પડ્યું છે કે આ વૃક્ષ કેવું થશે, અને કેટલું ઊંચું જશે, અને કેટલો ફળ લાગશે, કેવા ફૂલ લાગશે, એ બધું જ એક બીજમાં છુપાયેલું હોય છે. એટલે તમે વિચાર કરો કે આપણા જે વીર્ય બીજ છે એની અંદર પૂરેપૂરો તમારા જીવનનો આખો ફળ, જીવનનો આખો ઇતિહાસ, જીવનનો આખો ફોટો. તમારો જન્મ થશે ત્યારે એ બાળક કેવું જન્મશે, એના માથાના વાળ કેવા છે, એનું મુખ કેવું છે, એની આંખો કેવી હશે, એનું નાક કેવું છે, એના હાથની આંગળીઓ કેવી છે, એના પગ કેવા છે, એની દાઢી કેવી હશે, એના કાન કેવા છે, એની વિચારશક્તિ કેવી હશે, એ આગળ જઈને શું કરશે, એનો અભ્યાસ કેવો હશે, અને આગળ જઈને શું પ્રગતિ કરશે. વિચાર તો કરો, એક નાના બીજને, એક વીર્યને, એક નાના બૂંદમાં આ બધું સમાય તો તમારું આખું રૂપ એક જ વીર્યના બૂંદમાં સમાયેલું છે. પણ આપણને ખબર નથી, આપણે અજ્ઞાની છીએ, આપણને હોશ જ નથી. બીજા નંબરે આપણને તો કોઈ તકલીફ જ નથી, પણ જે આગળ જે ધર્મગુરુ થઈ ગયા એમને આપણને આ લાઈન બતાવી જ નથી. અને ના બતાવવાનું પણ મુખ્ય એક જ કારણ છે કે જો સાચો રસ્તો બધાને જડી જાય તો પોતાનો ધંધો ભાગી પડે. એટલે આજ સુધી આપણને કોઈ સાચો માર્ગ બતાવવા માટે તૈયાર જ નથી. તો પછી હવે આ જેમ આપણે બીજ રોપીએ છીએ એમાં આપણે આ વીર્ય બીજ છે એને પણ આપણે રોપવાનું છે. કે બીજને રોપ્યા સિવાય તો એમાંથી વૃક્ષ પ્રગટ થવાનું જ નથી. તો હવે વીર્ય બીજને જે આપણે એનું જે વીર્ય બીજનું જે શુદ્ધિકરણ થાય એ ક્યારે થાય? કે જેમ આપણે બીજને રોપીએ એટલે ધરતીમાં દબાવીએ છીએ, તો ધરતીમાં બીજને શું મળે છે? ધરતીમાં બીજને ગરમી મળે છે, અને એ ગરમીથી જ બીજ તૂટે છે. તમે જુઓ, આપણે બહારની પ્રક્રિયા આપણે જોઈએ કે આપણે
જે પંખીઓ હોય છે, પંખીઓને ઈંડા હોય છે, અને તમે જુઓ હવે એ ઈંડા પર એક આવરણ, ઈંડું પણ એક બીજ જ છે. ઈંડું બીજ છે અને એ બીજ તૂટે તો જ અંદરથી બચ્ચી પ્રગટ થાય. ઈંડા ઉપર આવરણ આવેલું છે. હવે એ આવરણ ક્યારે તૂટે કે જ્યારે ઈંડા ઉપર એ બચ્ચાની માં એટલે કે એ પક્ષી જ્યારે એને સેવે એટલે શું કે એની શરીરની ગરમી એ ઈંડાને આપે. હવે એની શરીરની ગરમી ઈંડાને આપે એટલે શું, એના ઉપરનું જે આવરણ હોય ધીરે ધીરે તૂટી જાય. એમ આપણા બીજ ઉપર પણ આવરણ હોય છે, અને એ બીજ જે બીજે બીજ હોય ને બીજે બીજના ઉપર તમે ધ્યાનરૂપી યજ્ઞમાં તમે એ જમીનમાં ધ્યાનની બીજમાં એ જમીનને તમે વાવો, અને તો પછી ધીરે ધીરે એ ધ્યાનરૂપી યજ્ઞ છે એ બીજને તમારા બીજે બીજને સેવે છે, અને સેવે છે તે પછી ત્યાંમાં એમાંથી એનું આવરણ, એમાંથી જે ઘટકો બહાર પડે એમાંથી એક ઓજસ બને છે. અને એ ઓજસ પછી જેમ આપણે બીજ ધરતીમાં રોપીએ અને એ બીજ ત્યાં ધરતીમાં દબાઈ જાય છે, અને એ બીજમાંથી અંકુર ફૂટે છે, અને એ અંકુર એ જ બીજનું ઓજસ છે. અને એ જ અંકુર પછી ધીરે ધીરે આપણે જોઈએ કે એ જ અંકુર છે એ આકાશ તરફ જે ઉપર ઉઠતું હોય છે. તો એવી રીતે આપણે વીર્ય બીજને આપણે સૂક્ષ્મના નાડીમાં એટલે કે મેરુદંડની અંદર આપણે ચડાવવાનું છે. તો પછી કહેવાય છે કે અને જ્યાં સુધી તમારું બીજ, તમારા બીજની અંદરનું ઉપરનું આવરણ તૂટે નહીં, અને ઉપરનું આવરણ કમ્પ્લીટ જ્યારે બીજ, તમે જુઓ ધરતીમાં ઘણા બીજ નિષ્ફળ જતા હોય છે, ઘણા બીજ કોવાઈ જતા હોય છે. એમાં આપણું જે વીર્ય બીજ છે એ ભલે આજે આપણે બ્રહ્મચર્યની વાતો કરીશ, પણ બ્રહ્મચર્યથી બીજને દબાવી આપણે વીર્ય બીજને દબાવી દઈએ છીએ, પણ હવે એ વીર્ય બીજને આપણે ધ્યાનની ઉર્જા આપતા નથી. તો એ બીજ શું કરે છે, એ બીજ વીર્ય બીજ અંદર સડી જાય છે, અને ભવિષ્યમાં પણ એનું ઝાડ બની શકતું નથી. એટલે કે એ વીર્ય બીજમાં ઓજસ બની શકતું નથી. અને એ વીર્ય બીજ જે આપણે મેરુદંડ કહીએ છીએ, જેને રીઢની હડ્ડી કહીએ છીએ, મેરુદંડ કહીએ છીએ, તો એ વીર્ય બીજ એનું ઓજસ, એનો ઓજસરૂપી જે ઝાડ છે, ઓજસરૂપી અંકુર છે ત્યાં ચડી શકતું નથી. બીજા નંબરે વીર્ય બીજની ઉર્જા ક્યારે બને છે? મેં આગળ કહ્યું કે વીર્ય બીજની ઉર્જા બનાવવા માટે તમારે એ વીર્ય બીજને ધ્યાનરૂપી ભઠ્ઠીમાં દબાવવું પડે છે. જેમાં બીજને આપણે ધરતીમાં દબાવીએ એટલે બીજ તૂટે તો એના આવરણ તૂટી જાય, તો પછી એમાંથી અંકુર નીકળે છે, અને એ ત્યારે પછી ઉઠે છે. ત્યારે પછી કહેવાશે કે ધીરે ધીરે જ્યારે વીર્ય બીજમાં ધીરે ધીરે અંકુર ફૂટે છે, અને જેમ અંકુર ફૂટે એટલે હવે ધીરે ધીરે એની યાત્રા ક્યાં થાય છે? આકાશ તરફ. એમાં આપણો જે મેરુદંડ છે એ વીર્ય બીજને એટલે આપણી વીર્ય ઉર્જાને વીર્ય બીજમાંથી આપણે રૂપાંતર કર્યું, તો વીર્ય બીજ તો ઘટમાં મટી ગયું, પણ એનું જે એક અંકુર થઈ ગયું, બીજ મરી ગયું, પણ એના અંદર એક ઓજસ થઈ, અને એ ઓજસનું જે મુખ્ય ધરી આપણે જેને કહીએ છીએ કે જેને મેરુદંડ કહીએ છીએ, મુખ્ય આપણે કેન્દ્ર કહીએ છીએ, મુખ્ય સ્થાન કહીએ છીએ, મુખ્ય આપણે આધાર સ્તંભ કહીએ છીએ, કે જેના લીધે તો અહીંયા શું થાય છે કે અહીંયા ચુંબકીય તત્વ આવે છે, અને એ ચુંબકીય તત્વ એવું છે કે જે ઉર્જાને ઉપર ઉઠાવે છે. તો એ આપણી જે વીર્યમાંથી જે આપણી ઉર્જા બની, જે ઓજસ બન્યું, અને એ ઓજસ તમારા ચહેરા ઉપર જે તમને દેખાઈ આવે છે કે તમારો ચહેરો કેટલો ઓજસથી ભરેલો છે. બરાબર, તમારી અંદર ઓજસ જ ના હોય તો તમારો ચહેરો કેવો થઈ જાય છે? કુબળો થઈ જાય છે, કોઈને જોવો ના ગમે, એની લાલી પણ સુકાઈ ગયેલી હોય છે. તો કહેવાનું એ ઓજસ છે, એ ઓજસ પછી આપણી રીઢની હડ્ડીમાં, આપણી મેરુદંડમાં જે ચડે છે, અને એ ધીરે 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 પછી કહેવાશે કે જ્યારે ધ્યાન અને શ્વાસની પ્રક્રિયા દ્વારા એ ઓજસ જે ચુંબકીય તત્વ બને છે બંનેનાથી, અને એ સફેદ એક પદાર્થ, એક સફેદ વીટો પાવરવાળી શક્તિ, જે તેજોમય શક્તિ, હવે એના અંદર એક પ્રકાશ હોય છે,
વીર્યનું તેજ બુંદો જે સ્વયં પ્રકાશિત હોય છે એનામાં અંદર સ્વયં પ્રકાશ ભરેલો છે અને એ પ્રકાશિત શક્તિ પછી ધીરે ધીરે મેરુદંડમાં પ્રવેશ કરે છે, એટલે કે સૂક્ષ્મના નાડીમાં પ્રવેશ કરે છે. એ પણ છે એક મૂલાધાર ચક્રથી અને ત્યાંથી પછી ઉપર ઉઠે છે. અને જેમ જેમ આ વીર્ય બીજની શક્તિ, જેમ જેમ આપણું ઓજસ મેરુદંડ માર્ગે ઉપર સક્રિય થતું હોય છે, એમ એમ એક પછી એક ચક્રને સેધતું જાય છે. તો જ્યારે ચક્રને સેધતું જાય છે અને જેમ જેમ ચક્ર પાર કરે છે, જેમ જેમ 7 પ્રદેશો, ચક્ર એટલે કે 7 પ્રદેશો, જેમ જેમ પ્રદેશોને પાર કરીને એ વીર્યની શક્તિ, વીર્ય ઉર્જા, જે આપણું ઓજસ એ આગળની યાત્રા કરે છે. એમાં દરેક જે ચક્રના, ધારો કે પહેલું ચક્ર આપણું જે મૂલાધાર ચક્ર છે, ત્યાં પછી જે ચક્ર આપણી વીર્ય ઉર્જા પાર કરે છે એનાથી આપણે સંપૂર્ણપણે બ્રહ્મચર્યનું પાલન થઈ જાય છે. પછી કોઈ તમારી પાસે કોઈ નગ્ન અવસ્થામાં સ્ત્રી તમારી પડખે શું જાય તો તમને કંઈ એનું હોતું નથી. ત્યાંથી પછી આગળ જઈએ તો આપણી વિષય વાસનાઓ છૂટી જશે. એટલે કહેવાનો મતલબ જેમ જેમ આપણે ચક્ર પાર કરીએ એમ આપણને મહા અમૂલ્ય ખજાનો મળતો જાય છે. અને જેટલો ખજાનો આપણને મળતો જાય છે, જેટલી ગરમી આપણને મળતી જાય છે, એટલી આપણી જે વીર્યનું ઓજસ હશે એ શુદ્ધ થતું જાય છે અને એમાં નિખાર આવતો જશે. અને એક સમય એવો બને છે કે એ જ આપણી જે વીર્યની શક્તિ, વીર્ય ઉર્જા મેરુદંડથી, હવે બધા કે અહીંથી અહીં ચડે, અહીંથી કંઈ ચડતું નથી, બધા પાછળ કરોડમાંથી ચડે છે. જે અહીંયા આપણે કહીએ અહીંયા ખાડો છે, જે એને આપણે બંકનાળ કહીએ છીએ, અને બંકનાળમાં થઈને પછી એ વીર્ય શક્તિ અહીંયા જે જ્યારે આવે છે આજ્ઞાચક્રમાં હોય છે. હવે અહીંથી આજ્ઞાચક્રનો દરવાજો ઘણા કે બહાર ખુલે, એટલે ભાઈ બહાર દરવાજો કોઈ દિવસ ખુલે જ નહીં. તમે તમારા ઘરના દરવાજા જોઈ લો, તમારા ઘરના દરવાજા ક્યાં ખુલે છે? તમારા સંડાસના દરવાજા ખોલી લો, તમારા બાથરૂમના દરવાજા ખોલી લો, તમારી બારી જોઈ લો, એ દરવાજા ક્યાં ખોલે છે? અંદર આપણે અંદર દરવાજો ખોલવાનો કેમ રાખ્યો છે? અંદર અવકાશ છે, અંદર અવકાશ છે. હવે જે દરવાજો ખોલવા માટે તમારે અવકાશની જરૂર પડે, તો જે આપણો જે આજ્ઞાચક્રનો જે દરવાજો છે અહીંયા, એ દરવાજો પછી આ જે વીર્ય ઉર્જાના પાવરથી અને પ્રાણ શક્તિથી, વીર્ય ઉર્જાના પાવરથી, બંનેથી આ દરવાજો ખુલી જાય છે. અને ત્યારે પછી ધીરે ધીરે વીર્ય ઉર્જા છે એનું તેજ વધતું જાય છે અને અહીં આવીને પછી એ મેગા શક્તિમાં પરિવર્તન થઈ જાય છે. આગળ પણ આપણે મેગા શક્તિનો એક વિડીયો બનાવેલો જ હતો, પણ આજે આપણે નક્કી કરી કે ભાઈ આ વીર્ય ઉર્જા શું છે, મેરુદંડની શું જરૂર છે, મેરુદંડને સિદ્ધિ રાખવાની શું જરૂર છે. એના માટે આજે આપણે એક ભાઈએ મને કહ્યું હતું કે ગુરુજી આ મેરુદંડના વિશે તમે વિડીયો બનાવી દો, તમે આજે આ વિડીયો બનાવ્યો. તો હવે આપણે જોઈએ કે મેરુદંડ અને વીર્ય આ બંને એવું છે કે આ જે એક રાજમાર્ગ છે અને આ જ એક પરમાત્માનો માર્ગ છે. સંતો નથી કીધું કે તમે અંદરની યાત્રા કરો, પણ હવે અંદરની યાત્રા કરવી ક્યાંથી? આપણને માર્ગનો જ ખબર નથી, કયા માર્ગે જવાનું. માર્ગ સિવાય તો અંદર આપણે યાત્રા કરી ના શકીએ. એટલા માટે આ વિડીયોની જરૂર છે કે આપણે યાત્રા કરવાની છે. તો આપણે મૂલાધાર ચક્રમાં આપણું જે વીર્ય બીજ છે એ વીર્ય બીજને આપણે મૂલાધાર ચક્રમાં રોપવાનું છે. મૂલાધારની ચક્રમાં મૂલાધારની ધરતીમાં આ વીર્ય બીજને ત્યાં સ્થિત કરવાનું છે અને ત્યાં પછી ધ્યાનની અગ્નિ આપવાની છે અને શ્વાસ ઉપર ધ્યાન રાખવાનું છે. આ કરવાથી શું છે, આપણું જે વીર્ય બીજ છે એ ઓજસમાં, એટલે કે વીર્ય પાણી સમાન હોય છે. એટલે પાણીનો ગુણધર્મ છે કે નીચે વહેવું, પણ આપણે જોઈએ એ જ પાણીને આપણે ગરમ કરીએ તો એ પાણીની વરાળ થાય, વરાળ પછી ઉપર ઉડે છે. તો ભાઈ પાણીમાં રૂપાંતર થઈ એને વરાળ થઈ જાય, એમ જે વીર્યમાંથી જે રૂપાંતર થાય એની ઓજસ થાય છે અને એ ઓજસ પછી મેરુદંડમાં ઉપર ચડે છે અને ત્યારે પછી એ આગળ જતાં એ મેગા શક્તિ બને છે. અને મેગા શક્તિ જ્યારે સહસ્ત્રામાં આવે છે ત્યાં આગળ પછી પ્રચંડ એક, જેને આપણે વીજળી કહીએ છીએ, પ્રચંડ વીજળીની શક્તિ અહીંયા પકડી લે છે. તો આ જે વિડીયો આપણે બનાવ્યો એ મેરુદંડ અને વીર્ય શક્તિ કેવી રીતે ઉપર ચડે છે, એના માટે શું કરવું, એના માટે આ વિડીયો ખાસ બનાવેલો છે. હરિઓમ તત્સત. આદેશના
પ્રણામ.